ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 8 ત્રિકોણમિતિનો પરિચય એમાં આગળ જોઈએ ઉદાહરણ 4 પેજ નંબર 156 પર છે કાટકોણ ત્રિકોણ એબીસીમાં ખૂણો બી કાટખૂણો છે જો tan a બરાબર 1 તો ચકાસો કે 2 sin a into cos a બરાબર 1 અહીંયા 2 sin a cos a એટલે કે 2 sin a પછી વચ્ચે ગુણાકાર સમજવાનો ગુણ્યા cos a બરાબર 1 હવે ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો છે એટલે આપણે ફિગર એ પ્રમાણેની દોરીએ ખૂણો ત્રિકોણ ABC એમાં આપણે ખૂણો B કાટખૂણો લઈએ એટલે આ થઈ આ રીતે ફિગર થઈ છે હવે ખૂણો A અને ખૂણો C લઘુકોણ છે એટલે ત્રિકોણ ABC માં ખૂણો B બરાબર 90 tan A બરાબર 1 આપ્યા છે tan A is equal to 1 ચાલો tan A is equal to 1 હવે tan નું સૂત્ર સામેની બાજુ છેદમાં પાછળની બાજુ પણ કોની સામેની બાજુ A ની સામેની બાજુ હવે સીધી લખું છું સામેની બાજુ છેદમાં પાછળની બાજુ એવું નથી લખતો tan નું સૂત્ર સામેની બાજુ છેદમાં પાછળની બાજુ પણ ખૂણા A ની સામેની બાજુ છેદમાં પાછળની બાજુ આ ફિગરમાં જુઓ ખૂણા A ની સામેની બાજુ BC છે એટલે BC છેદમાં પાછળની બાજુ A ની પાછળની બાજુ AB એટલે BC છેદમાં AB is equal to 1 થશે therefore BC is equal to 1 into AB AB ઉપર જવાના આ બાજુ ગુણાકારમાં લઈ જઈએ આપણે એટલે 1 into AB માટે BC બરાબર AB એટલે કે BC અને AB ના માપ કેવા થશે અહીંયા સરખા ધારો કે એ K છે K કોઈ જ્યાં K કોઈ ધન સંખ્યા છે એટલે BC K અને આ AB પણ K પાયથાગોરસનો ઉપયોગ કરીએ તો AC સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર આ થવાના ઇઝ ઇક્વલ ટુ AB K છે K સ્ક્વેર પ્લસ BC પણ K છે એટલે BC સ્ક્વેર પણ K સ્ક્વેર થવાના ઇઝ ઇક્વલ ટુ K સ્ક્વેર પ્લસ K સ્ક્વેર 2K સ્ક્વેર એટલે AC સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2K સ્ક્વેર therefore સ્ક્વેર રૂટ AC સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં 2K સ્ક્વેર સ્ક્વેર રૂટમાં 2K સ્ક્વેર AC સ્ક્વેરનું સ્ક્વેર રૂટ AC થઈ જવાનું એટલે AC ઇઝ ઇક્વલ ટુ 2નું વર્ગમૂળ 2 K સ્ક્વેરનું વર્ગમૂળ K એટલે AC થવાના રૂટ 2K હવે આપણે જે સાબિત કરવાનું છે તે 2 sin a into cos a is equal to 1 બતાવવાનું છે તો આપણે સૌપ્રથમ તો sin a અને cos a આપણે શોધવું પડે તો sin a આના પરથી sin a શું થશે આપણે જોઈએ અહીંયા sin a તો sin a is equal to sin a નું સૂત્ર સામેની બાજુ છેદમાં કર્ણ a ની સામેની બાજુ BC છેદમાં કર્ણ AC therefore sin a is equal to BC કેટલા છે K AC વર્ગમૂળ 2K K કેન્સલ એટલે therefore sin a is equal to 1 upon root 2 ચાલો તે જ પ્રમાણે આપણે cos a શોધી કાઢીએ તો cos a is equal to પાસેની બાજુ છેદમાં કર્ણ a ની પાસેની બાજુ જુઓ અહીંયા a ની પાસેની બાજુ AB છે એટલે AB છેદમાં કર્ણ AC હવે સીધું આપણે સમજીને લખી દેવાનું કે સામેની બાજુ છેદમાં કર્ણ a ની સામેની બાજુ AB છે કર્ણ AC છે ચાલો AB K AC रूट
2k કેન્સલ ઇઝ ઇક્વલ ટુ 1/√2 એટલે cos a એ પણ થવાના 1/√2. હવે આપણે જે સાબિત કરવાનું છે તે લઈ લઈએ કે LHS એટલે કે લેફ્ટ હેન્ડ સાઇડ ડાબી બાજુ 2 sin a ઇન્ટુ cos a ઇન્ટુ એટલે ગુણ્યા ઇઝ ઇક્વલ ટુ 2 sin a 1/√2 ઇન્ટુ cos a એ પણ 1/√2 ગુણાકાર છે એટલે અંશ અંશનો સરવાળો એટલે 2 × 1 × 1 2 થવાના છેદમાં વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2 2 થવાના ઇઝ ઇક્વલ ટુ 2/2 1 અને 1 એ RHS છે એટલે therefore LHS is equal to RHS. વિડીયો સ્ટોપ કરીને વિદ્યાર્થી મિત્રો આટલું તમારે લખી લેવાનું છે. ત્યારબાદ વિડીયો સ્ટોપ કરીને ઉદાહરણ 5 પેજ નંબર 156 ત્રિકોણ OPQ માં ખૂણો P કાટખૂણો છે. OP બરાબર 7 સેન્ટીમીટર અને OQ માઇનસ PQ બરાબર 1 સેન્ટીમીટર. તો સાઇન Q અને કોસ Q નું મૂલ્ય શોધવાનું છે. ત્રિકોણ OPQ માં P કાટખૂણો એટલે આ એક કાટકોણ ત્રિકોણ છે એમાં ખૂણો P કાટખૂણો બતાવ્યો એટલે ત્રિકોણ OPQ એમાં OP બરાબર 7 સેન્ટીમીટર એટલે જે આપ્યું છે પહેલા લખીએ ત્રિકોણ OPQ માં ખૂણો P બરાબર 90 OP બરાબર 7 સેન્ટીમીટર. બીજું આપણને આપ્યું છે OQ માઇનસ PQ ઇઝ ઇક્વલ ટુ 1 એટલે OQ માઇનસ PQ ઇઝ ઇક્વલ ટુ 1 એના પરથી OQ ને જો સૂત્રનો કરતા બનાવીએ તો OQ ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ PQ ને પેલી બાજુ લઈ જઈએ એટલે પ્લસ PQ થશે. હવે આ કાટકોણ ત્રિકોણ છે એટલે કાટકોણ ત્રિકોણ માટે પાયથાગોરસનો પ્રમેય લાગુ પડે. આ કર્ણ છે એટલે OQ નો વર્ગ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા જેટલો એટલે PQ પ્લસ PQ સ્ક્વેર પ્લસ OP સ્ક્વેર. Therefore OQ 1 પ્લસ PQ છે એટલે 1 પ્લસ PQ આખાનો સ્ક્વેર. OQ નો સ્ક્વેર છે એટલે OQ ની જગ્યાએ 1 પ્લસ PQ મૂક્યા પણ OQ નો સ્ક્વેર છે એટલે 1 પ્લસ PQ આખાનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આ થવાના PQ PQ સ્ક્વેર પ્લસ OP સ્ક્વેર એટલે PQ સ્ક્વેર પ્લસ OP સ્ક્વેર. Therefore 1 પ્લસ PQ આખાનો સ્ક્વેર. હવે આપણી પાસે x પ્લસ y આખાના સ્ક્વેરનું સૂત્ર તો x સ્ક્વેર પ્લસ 2xy પ્લસ y સ્ક્વેર પહેલા પદનો વર્ગ વત્તા 2 પહેલું પદ બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ એટલે આના પ્રમાણે આ શું થશે પહેલું પદ એટલે 1 નો વર્ગ એટલે 1 નો વર્ગ થશે વત્તા 2 પહેલું પદ બીજું પદ એટલે 1 સાથે ગુણાકાર થશે તો એ જ થશે એટલે આપણે લખીએ ચાલો 2 × 1 × PQ પ્લસ બીજા પદનો વર્ગ એટલે PQ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ PQ સ્ક્વેર પ્લસ OP સ્ક્વેર. Therefore 1 પ્લસ આ 2 × 1 × PQ એટલે 2PQ પ્લસ PQ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આ થવાના PQ સ્ક્વેર પ્લસ OP સ્ક્વેર. ચાલો PQ સ્ક્વેર બંને બાજુથી કેન્સલ થશે. બરાબરની બે બાજુ સરખી સંખ્યાઓ કે સરખા પદો સરખા ચિહ્નવાળા હોય તો કેન્સલ થઈ શકે. Therefore 1 પ્લસ 2PQ
is equal to OP square. Therefore 1 plus 2PQ is equal to OP બરાબર તો 7 છે, આ બતાવ્યું છે, આકૃતિમાં બતાવ્યું છે, અહીંયા પણ લખ્યું છે, એટલે 7 સ્ક્વેર. Therefore 1 plus 2PQ is equal to 49. આગળ જોઈએ. હવે 1 plus 2PQ is equal to 49 આવ્યા. ઓકે, therefore આગળ સાદુરૂપ આપીએ તો શું થવાનું? 2PQ is equal to 49 minus 1. અહીંયાથી આ 2PQ is equal to 49, 1 ને પેલી બાજુ લઈ જઈએ એટલે એ થવાના -1. Therefore 2PQ is equal to 49 minus 1 એટલે 48. Therefore PQ is equal to 48 by 2. આ 2 છેદમાં જવાના. Therefore PQ is equal to 24. એટલે અહીં આકૃતિમાં આપણે લખી દઈએ કે PQ is equal to 24. OQ આપણે શોધી કાઢીએ પાયથાગોરસના પ્રમેયથી, અથવા તો OQ તો આપણી પાસે સૂત્ર બી છે. OQ is equal to 1 plus PQ છે. ચાલો, એટલે OQ is equal to 1 plus PQ. Therefore OQ is equal to 1 plus PQ. આ 24 આપણે શોધ્યા છે અહીંયા. PQ બરાબર 24 એટલે 24. Therefore OQ is equal to 25. એટલે આ OQ થશે 25 સેન્ટીમીટર. હવે આપણે સાઇન ક્યુ અને કોસ ક્યુ શોધવાનું છે. તો સાઇન ક્યુ સામેની બાજુ છેદમાં કર્ણ એટલે OP ના છેદમાં OQ. Therefore sin Q is equal to sin Q સામેની બાજુ છેદમાં કર્ણ એટલે OP છેદમાં OQ. Therefore sin Q is equal to OP 7 છેદમાં OQ રકમ આકૃતિમાં જુઓ 25. તે જ પ્રમાણે cos Q બરાબર પાસેની બાજુ છેદમાં કર્ણ PQ છેદમાં OQ. Therefore cos Q is equal to PQ 24 છે, OQ આકૃતિમાં જોઈ શકો 25 છે, 24 ના છેદમાં 25. એટલે sin Q બરાબર 7 ના છેદમાં 25 અને cos Q બરાબર 24 ના છેદમાં 25.